તો ફાઇનલી મિત્રો આજે તો બતાવી દીધું મારું ગામ અને મારું ઘર. પેલા તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 178 દી સાગાની સાથે હવારમાં ચિંતનભાઈ ક્યાંક લાઈક કરી દેજો. પછી તો ફાઇનલી ડમરી વાળા રસ્તે ચડાવી આપડી મેના રાણી ને આપણે પહેરી લીધા ચશ્મા. પણ મને તો એવું લાગે છે કે આ ડાયવર્ઝન 2 પાંદડે નહીં થવા દેવો. પછી તો ડાયવર્ઝન બહાર નીકળ્યો કા તો ગાડી તરસી થઈ ગઈ. બધાના ખિસ્સા ભરતા પૈસા વધતા લાગે જો રોડ બનાવે. અને ફાઇનલી પેલું આવી ગયું સાવણ અને બીજું આવી ગયું બાબરા. અને આ ગજનું બાબરામાં ટ્રાફિક તો બહુ થવા મળ્યું. મતલબ કુછ ફાઇનલી આપડી એન્ટ્રી થઈ ગઈ ગામ કરિયાણામાં. પછી તો ગાડીને 8મા ગેરમાં નાખી લટપટ લીવર દીધું ને ખાતો ખંભાળા આવી ગયું. અને જોઈ લો મિત્રો આ છે મારું ગામ રૂડું ને રૂપાળું મારું ખંભાળા. અને ફાઇનલી નાથી આવી ગયો સીધો જ આપડા ઘરે. હાલો હવે હું તમને મારું ઘર બતાવું. ફાઇનલી મિત્રો આ છે આપણું ઘર ને એક છે લીંબુડી, એક આશોપાલો છે અને પડી એક નાળિયેરી છે અને આ છે આપડા મકાન. પછી તો મારા પપ્પા ના બા એટલે કે મારા દાદી મને લાગી લીધું પગે અને ઘડી કરી લીધી એની રે વાત. અને હા મિત્રો મારા દાદી મને 100 વર્ષ ઉપર થયા તો હજી હાલે ચાલે બોલો. એટલે કહેવાનું એમ કે પેલાના ગઢિયા છે ને હારું ખાઈને હારું જીવતા હતા. આપણે તો કઈ એટલું બધું જીવશું નહીં. નાથી આવી ગયો ગામની સમેટીએ સીધો. કારણ કે અંગૂઠો દઈને લેવાની 10 મણ ખાંડ. સોરી 10 કિલો જો. અને ફાઇનલી આપડી માણકી વાયા બાંધી દીધું બાસ્કુન ઘરને કરી દીધું ટાટા બાય બાય. અને હા મિત્રો અમારા ગામ બાજુ આવો ને તો પવન સકા તમને બહુ જોવા મળે. અને કરી ગાડીને પાછી શૂટ હો ભાઈ ઘડી. બાબરા આવ્યો ને કા તો આપડી બેટરી થઈ ગઈ લોક. મેં કીધું થોડીક ચાર્જિંગ કરી લઈ. ફાઇનલી બેટરી થઈ ગઈ હોય 100% ચાર્જિંગ ને પાછી ગાડીને કરી શૂટ. એટલે ગાડીએ સીધો પોગાડી દીધો મને ગેરેજ ને બેહી જા પછી બપોરા કરવા. હાલો હવે હું ખાઈ લો. લાઈક શેર ફોલો કરતા જજો.